એ પણ તમે કરી શકો છો. તો ચાલો મિત્રો બીજાની વાત કરીએ. મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સોર્સ ઓફ ઇન્કમ તમારો વધી રહ્યો છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. નવા સંબંધો તમારા સ્થાપિત થશે. બિઝનેસ કે ધંધાની અંદર પણ તમને સફળતા મળશે. નોકરી કરનારને માટે પ્રમોશન વગેરે મળી શકે છે. એટલે પ્રમોશનની વ્યવસ્થા તમારી અવશ્ય થશે. એક બીજી બાબત છે, કદાચ વિદેશ વગેરે જવા માટેની ફાઇલો મૂકી હશે તો એ ફાઇલો પણ તમારી ક્લિયર થાય એવા સંકેતો ગ્રહોનો મળે છે. તમારે શું કરવાનું? તો આજે તમારે દેવી માના મંદિરમાં જઈ કમળના પુષ્પ અર્પણ કરવાના છે અને સાથે સાથે ગુલાબનું હાર દેવી માના ચરણોમાં ધરાવવાનું છે, એટલે એને પહેરાવવાનું છે અને એક શ્રીફળ અવશ્ય વધેરજો. આ કામ કરવાથી તમારું તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ મા ભગવતી કરશે. હવે દર્શક મિત્રો આપણે જોઈશું કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી મળી રહી છે. નાણાકીય વ્યવહારોમાં પણ સફળતા સારી મળી રહી છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. આજે એક વસ્તુ બની શકે છે તમારી સાથે કે ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો દેખાય છે. એટલે કદાચ સંતાન પ્રાપ્તિની વાત હોય તો એનો સમય સારો દેખાઈ રહ્યો છે. મિત્રો ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. કોઈને પૈસાની લેવડ દેવડ કરવી નહીં, એનાથી બિલકુલ દૂર રહેવું. આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવું નહીં. કોઈ પણ સિગ્નેચર કરતા હો તો કાગળ વાંચ્યા વગર સહી કરવી નહીં, અન્યથા તમને દગો ફરેબ થવાની સંભાવના બની રહી છે. કાયદેસર રીતે તમારે આજે શું કરવું? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે. તે ઘીના દીવામાં 5 લવિંગ અને 5 કાળા મરી નાખવાના છે. એ નાખી ऐं ह्रीं क्लीं ચામુંડા વિજય મંત્રનો જાપ કરો. તમારો દિવસ સારો જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સમય તમારો સારો અને ઉત્તમ દેખાય છે. આવક અને જાવકનું જે મેળવણું છે એ થોડો નબળું પડી રહ્યું છે. એટલે આવક કરતાં જાવક વધતી હોય એવું દેખાય છે. એના ઉપર તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત મળશે. તમારા કેરિયરને લઈને તમે ચિંતાતુર હતા એ કેરિયરમાં પણ હવે પ્રગતિ થાય અથવા તો વૃદ્ધિ થાય અથવા પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે. ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા ચાલતી હતી એમાં ઘણી બધી રાહત મળે એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે. નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવું. પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં દાડમનું ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા કામકાજમાં તમને સફળતા મળે છે. આજે તમે ઘણા બધા કાર્યો મગજમાં વિચારેલા હતા તો લગભગ ક્રમવાઇઝ બધા કાર્યો પૂર્ણ પણ થાય. ઉતાવળ કોઈની બાબતમાં કરવું નહીં. કદાચ કોઈ કાર્યમાં આપણને વિલંબ થાય છે તો થોડી રાહ જોવી. થોભો અને રાહ જોવાની સ્થિતિ બહાલ કરી પોતાના જીવનમાં તમારે આગળ વધવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે મિત્રો, અને ખાસ કરીને કેરિયર વગેરેમાં સુધારો દેખાય છે. લગ્ન જીવન જો ન ચાલતું હોય અથવા લગ્ન ન થયા હોય તો એના ચાન્સીસ પણ તમારા દેખાઈ રહ્યા છે. એટલે આજનો દિવસ તમારા માટે આમ તો ઉત્સાહનો દિવસ કહેવાશે. શું કરશો તમે? તો કોઈ પણ દેવી માના મંદિરમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી એક ફળ કેળાનું ફળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. આવક તો તમારી છે, પણ આવક કરતાં જાવકમાં તમારો પણ વધારો થતો હોય એવું લાગે છે. ખાસ કરીને તમારા ધન ભુવનના જે ગ્રહો છે એ તમને મદદ તો કરી રહ્યા છે, પરંતુ એની મદદ તમને મળતી નથી, તમને પહોંચતી નથી. એનું પાછળનું કારણ જે છે એ ખરેખર કુંડળીની અંદરના જે ગ્રહોની સ્થિતિ છે એ છે. શ્રાપિત દોષનું એક કારણ બને કે જેનાથી તમને દિક્કત પડતી હોય તો તમારે શું કરવું પડે? તો ગ્રહોને અનુકૂળ બનાવવા માટે તમારે ખાસ આજના દિવસે એક ગરીબને ભોજન કરાવવાનું છે અને દેવી માના મંદિરમાં ચુંદરી અને પ્રસાદ ચડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈશું આપણે વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાનો સાથ સહકાર તો તમને મળશે, પરંતુ મિત્રો ખોટા નાણાંની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવું પડશે. તમારા માટે આજનો જે દિવસ છે એ અનુકૂળ કેમ આવશે, તો શું કરવું તમારે? તો આજે તમારે ગાયને ગોળ ખવડાવો અથવા તો કોઈ પણ દેવીના મંદિરમાં ગોળ અને ઘીનો નૈવેદ્ય ધરાવી દિવસની શરૂઆત કરો. તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમારો દિવસ તો ઉત્સાહમાં જાતો હોય એમ દેખાય છે, પરંતુ જૂની બીમારીમાં કોઈ મોટી રાહત મળતી દેખાતી નથી. માટે તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પડે એવા સંજોગો અત્યારે બની રહ્યા છે. ખાસ કરીને નોકરી વગેરેમાં પણ તમને થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. બિઝનેસ કરનાર વ્યક્તિઓ માટે પણ સમય થોડો કમજોર દેખાય છે. એટલે આજે તમારો ખર્ચનું પ્રમાણ વધશે, આવક થોડી ઓછી થશે. આપસમાં જે તમારા માણસો છે એમની વચ્ચે તકરાર ન થાય એની કાળજી લેવી પડશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા અવશ્ય મળશે. તો મિત્રો વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળી શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, તેની અંદર 5 લવિંગ જરૂર નાખો. એંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચ્ચે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારા માટે સારી દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ ધ્યાનમાં રાખવી. એટલે કોઈ પણ બાબતમાં આપણે જલ્દબાજી કરવાની જરૂર નથી. કદાચ તમે કોઈ નવું કામ કરતા હો તો નવા કામની અંદર કોઈ ગુણદોષ હોય તો એ કોકની સલાહ અવશ્ય લઈને કામ આગળ વધારજો. લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે. સંતાનના કેરિયર અંગેની જે ચિંતા હતી એમાં પણ તમને રાહત અવશ્ય મળશે. તો શું કરશો તમે? તો આજે તમારે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન કોઈ બ્રાહ્મણને કરી અથવા દેવી માના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. અવશ્ય તમારા તમામ અડચણો દૂર થશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. ગ શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડ કે ઊંચા કે તમારે આપસમાં લેવડ દેવડ કરવી હોય તો એ સમય તમારા માટે અનુકૂળ નથી. વિદેશ જવું હોય તો વિદેશ યાત્રા માટે સમય સારો દેખાય છે. સારી જગ્યા તમને એડમિશન વગેરે પણ લેવું હોય તો મળી જાય એવા સંજોગો છે. વિદેશ યાત્રાનો યોગ પણ તમારો બની રહ્યો છે. એટલે કદાચ તમે નજદીકના ભવિષ્યમાં વિદેશ જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને એની અંદર ખાંડ
એટલે કે શક્કર, ખાંડ અંદર નાખવી અને એ દીવો પ્રગટાઈ રાખવો. આમ કરવાથી તમારો જે મહેચ્છા છે, એટલે જે ઈચ્છા છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા, તમારે એક ઈચ્છા ત્યાં પ્રાર્થના કરશો, તમારું કામ અવશ્ય સફળ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. ખાસ કરીને ધંધા અને વ્યાપારમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે. તમારા જે ગ્રહો છે, તો ગ્રહો પ્રમાણે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. કદાચ કોર્ટ કચેરીમાં મેટર હોય તો એ તમારા તરફે નિર્ણય આવે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો આ રીતે તમારા જે ગ્રહો છે એ રીતે તમારા માટે જોવા જઈએ તો અનુકૂળ દેખાઈ રહ્યા છે. ઉપાય તરીકે આજે તમારે દેવી માના મંદિરમાં ચુનરી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરી ઘરે દીવો પ્રગટાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. આ તો જોયું આપણે આજનું રાશિફળ. અને હવે આપણે જોઈએ, આજે 5મું નવરાત્ર છે. કદાચ સંતાનની પ્રાપ્તિ થવામાં પ્રોબ્લેમ હોય અને ખાસ તમારા ઘરમાં પ્રસવની તકલીફ પડતી હોય, લગ્ન થઈ ગયા હોય અને સંતાનની ઉણપ હોય એવું તમને લાગતું હોય, તો એના માટે તમારે સંતાનના તમામ પ્રકારના વિકારોને દૂર કરવા માટે માતા સ્કંદની પૂજા કરવી પડે છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરી ચાષ્ટમ, નવમમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. આજે નવદુર્ગાઓની વાત થાય છે. એમાં સ્કંદ માતા એ 5મી દુર્ગા છે. સ્કંદ માતા વિશે એવું કહેવાય છે કે માતા પાર્વતીએ 6 મોઢાવાળું એક ચિત્ર બનાવ્યું, એક મૂર્તિ બનાવી, પ્રતિષ્ઠા કરી. શિવજીને આવી જતા એમણે એ નદીમાં ફેંકી. નદીમાં ફેંકી એટલે ત્યાં 6 કૃતિકાઓ નહાતી હતી. 7 કૃતિકાઓ, એ કૃતિકાઓ એને ધાવણ આપ્યું. બાળક જોઈ ખુશ થઈ ગઈ, એને ઉપાડીને બહાર લઈ આવ્યા અને એને ધાવણ આપે છે. કારણ કે બધા તારકાસુર દૈત્યના વધ માટે એના વરદાન પ્રમાણે એણે જે માગેલું કે મારે એવો છોકરો જોઈએ જે 6 દિવસનો હોય, દેવતાઓનો સેનાપતિ હોય, શિવજી અને પાર્વતીનો પુત્ર હોય, છતાંય 6 માતાઓ જેની હોય, આ બધી એની શરતો હતી. આ તમામ શરતો કાર્તિકેય ભગવાનમાં થઈ અને એને જ સ્કંદ કહેવાય છે. માટે સ્કંદ માતા તરીકે મા ભગવતીને કહે છે કે જ્યારે પ્રથમમ શૈલપુત્રી છે, શૈલપુત્રીનો અવતરણ થયો, ત્યારબાદ એ સિદ્ધિની પ્રાપ્તિ કરી. એ સિદ્ધિની પ્રાપ્તિમાં માતા ચંદ્રઘંટા આવી, ચંદ્રઘંટાપતિ કુષ્માંડા આવી. કુષ્માંડાનો મતલબ થાય છે કે જ્યારે અંડપિંડ જગતની રચના થઈ અને એમાંથી સ્કંદનું નિર્માણ થયું, એટલે કે સૃષ્ટિની રચના થઈ. તો આ જે નવરાત્ર છે, ખરેખર એ નવરાત્રિ એટલે 9 મહિનાની વાત જે થાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ પરિસ્થિતિ આ જે નવરાત્ર દરમિયાન થઈ રહી છે. તો આ રીતે માતા સ્કંદનું પૂજન થાય છે. તમારા શરીરની અંદર વાયુ વિકાર હોય, પેટનો વિકાર હોય, શરીરમાં કોઈ તકલીફ હોય, મૂત્રપિંડ જેવા રોગો હોય કે પછી તમારે બીજી કોઈ બીમારી હોય, તો માતાને તમારે પૂજન કરવું જોઈએ. માતાની ઔષધિ જે છે અળસી કહેવાય છે મિત્રો. અને ખાસ કરીને માતાને અળસીનો પ્રયોગ કરવો જોઈએ. ગોળની બનેલી મીઠાઈ પણ માતાને ચડાવાય. વેસનની મીઠાઈને ગોળનો પાક આપી અને એ પણ તમે માતાને ચડાવી શકો છો. તો આ રીતે તમે જ્યારે માતા સ્કંદનું પૂજન કરો છો તો તમને ઘરે સંતાન પ્રાપ્ત થાય છે. એના માટે બાજોટ ઉપર લાલ આસન પાથરવાનું છે. 9 સોપાડીને 9 સિક્કાની વાત તો આપણે કરેલી છે. લાલ પુષ્પથી અને 9 પુષ્પોથી પૂજન કરવું.
એના ઉપર 9 પ્રકારની મીઠાઈઓ મૂકવી, સાથે સાથે તમારે અબીર, ગુલાલ, કંકુ, ચોખાથી પૂજન કરવું. એની ઉપર તમારે કાજુ, દ્રાક્ષ, બદામ બધું જરૂર ચડાવવું અને ખાસ કરીને અળસીના લાડુ અવશ્ય મૂકવા. આ રીતે તમે એનું પૂજન કરો. પૂજન કર્યા પછી ઐં હ્રીં ક્લીં ચામુંડા વિચ્ચે નમઃ અથવા તો ઓમ ઐં હ્રીં ક્લીં, ઓમ ઐં હ્રીં ક્લીં સ્કંદ માતાય નમઃ. આ મંત્રનો તમારે 11 માળા કરવી છે. 9 દિવસ નવરાત્રિમાં કરશો. સંતાન સંબંધી જે તકલીફ હશે તેમાં તમને રાહત અવશ્ય મળશે. તો દર્શક મિત્રો, માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા રહે, તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, એ જ અપેક્ષા સાથે આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને રજા. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી.